જો તમારા એમઆરઆઈમાં એવું લખેલું આવેલું હોય કે તમને L5S1 લેવલ પર ડિસ્ક બલ્જ છે અથવા તો સ્લીપ ડિસ્ક છે, તો તેનો મતલબ શું થઈ શકે? દોસ્તો, L5S1 ડિસ્ક છે તે કમરમાં સૌથી નીચે આવેલી, મતલબ કે શરીરમાં સૌથી છેલ્લી ગાદી હોય છે. તેનો મતલબ છે કે કમરનું જે હાડકું છે અને તેની નીચે જે થાપાની વચ્ચેનું જે હાડકું હોય છે સેક્રમ નામનું, તે બે વચ્ચેની ગાદી ખસી ગયેલી છે. હવે તેનો ઉપચાર શું થઈ શકે છે? સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે L5S1 ડિસ્ક છે તે ડિસ્કવાળી જગ્યાએ આપણી નસની પાસે ખૂબ જ જગ્યા વધારે હોય છે. તેથી ગાદી જો ત્યાં માઇનર ખસી પણ જાય તો પણ મોટા ભાગે પગમાં, કમરમાં કોઈ જ રીતનો દુખાવો થતો નથી. બીજું કે 90-95% જેટલા દર્દીઓને દવા, આરામ કે કસરત દ્વારા સારવાર થઈ શકે છે. જો દર્દીને અસહ્ય દુખાવો હોય, આ બધી જ વસ્તુથી કોઈ જ ફરક ન પડે, તો જ ઓપરેશનની જરૂરત